વાગરાના પીપલિયા ગામે પુત્રના વિવાદમાં દાદાની હત્યાથી રાઠોડ પરિવારમાં શોકનું મોજું. પોલીસે ત્રણેય હત્યારાઓને દબોચી જેલના સળિયા પાછળ ઢકેલ્યા. વાગરા તાલુકાના પીપલિયા ગામે પુત્રના ગાળો બોલવા બાબતે ઠપકો આપવા એક વૃદ્ધ દાદા માટે કાર્ડ સાબિત થયો છે. ગત 24 ફેબ્રુઆરીના રોજ થયેલી લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જો કે આ મામલે વાગરા પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ હત્યારાને ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધા છે. બનાવની વિગત અનુસાર ગત તારીખ 24/2/2024ના રોજ રાત્રિના આશરે 8 વાગ્યાના અરસામાં પીપલિયા ગામના જૂના ફળિયામાં આવેલી મોહમ્મદભાઈની દુકાન પાસે આ હિંસક મારામારી સર્જાઈ હતી. ફરિયાદી સોમાભાઈ મગનભાઈ રાઠોડનો પુત્ર જગદીશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગામના જ 3 શખ્સોએ તેને સામાન્ય બાબતોમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. પોતાના પુત્રને મુશ્કેલીમાં જોઈ 60 વર્ષીય સોમાભાઈ વચ્ચે પડ્યા હતા અને હુમલાખોરોએ શાંત રહેવા સમજાવતા પૂછ્યું હતું કે તમે મારા પુત્રને કેમ ગાળો બોલીને મારો છો. આટલો ઠપકો આપતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. નગીન હીરા વસાવા, વિનોદ રમેશ વસાવા અને બિપિન રમેશ વસાવાએ લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે વૃદ્ધ સોમાભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. વૃદ્ધને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જો કે શરૂઆતમાં ગામમાં સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ બીજા દિવસે સોમાભાઈએ અસહ્ય દુખાવો પડતા તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારે તેમની હાલત વધુ નાજુક જણાવતા ડોક્ટરે તેમને વડોદરા SSG હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જીવન અને મરણ વચ્ચેની જંગ લડ્યા બાદ આખરે સોમાભાઈએ દમ તોડી દીધો હતો. વાગરા પોલીસે શરૂઆતમાં આ મામલે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ વૃદ્ધનું મોત થતાં જ તપાસનો દોર તેજ કરી દેવામાં આવ્યો હતો અને ફરિયાદમાં હત્યારાની કલમો કરવામાં આવ્યો હતો. વાગરા પોલીસે ટીમ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી આ ત્રણેય હત્યારાઓને આખરે દબોચી લીધા છે. વાગરા પોલીસે પીપલિયા ગામના વૃદ્ધ સોમાભાઈ રાઠોડની હત્યાના ગુનામાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને, જેમાં નગીન વસાવા, વિનોદ વસાવા અને બિપિન વસાવાને કાયદેસરની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવાની તાજવીજ હાથ ધરી છે. પોલીસ આ શખ્સોના રિમાન્ડ મેળવીને હુમલામાં વપરાયેલા હથિયારો કબજા કરવા તેમજ ઘટના પાછળના અન્ય કોઈ છુપા કારણો કે તે દિશામાં ઉડાણપૂર્વક તપાસ કરશે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરશે, જેથી આ ગંભીર ગુનામાં મજબૂત ચાર્જશીટ તૈયાર કરી શકાય. પુત્રને બચાવવા ગયેલા દાદાના મોતથી રાઠોડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.